લે તમે બેહી ગયા તો મને તો ખબર ન પડી. મને તો એમ કે વાહમાં ડુંગળીનો દડો પડ્યો. તને તો એમ જ થાય ને, ખાઈ શરીર કેટલું વધાર્યું. હું ભોળા હાંડિયો રમવા માંડ્યા. અલા પૈસા વસૂલ કરો. કેમ પૈસા વસૂલ કરો? અલા હું આને પગાર આપું ને 1500 રૂપિયા, તો આજ કઈ કામ છે ને, તો આજની દાડી વસૂલ કરો. 50 રૂપિયા વસૂલ કરો છો? તો તા આઈન પા બેહો વાત કરું તમને કેમ વસૂલ થાય. હો આ કે લે આમ હાંડિયો રમચો ને તો એના ગોઠણ સોલાઈ જાહે અને ઈ પછી બીજું કામ નહીં કરી શકે. એની કરતા એક કામ કરો ને, હું તમારા માથામાંથી ટોલા ગોતાવો ને. પણ મારા માથામાં ટોલા છે ને, ક્યાંથી ગોતાવું? તો પછી વાહામાં મેલ ઉખેડાવો. ના રે ના, તો તમારે નાવું ન પડે. તો પગ દબાવડાવો ને. લા પગ દબાવરાવું ને તો એ ગોટલા ચડાવી દે. શરીર તેનું એવું છે ને ભોળા દાદા, હું ખવરાવો તે એનું શરીર જામતું જ જાય અને તમે લેવાતા જ જાવ છો. કોને ખબર, હું તો એને સાસ હા પાતળી આપું ને તોય તો એનું શરીર જામતું જાય. આ ઓલા જેવું છે ભોળા દાદા, ભીમ ખાતો અને શકુની શેરી જાતો, એની જેવું છે તમારે. હું તમને કહું, તમે ગમે એટલું તમારી પાસે છે તો ગમે એ આપો ઓલાને હજમ થઈ જાય, તમને હજમ નથી થતું એવું છે. તો ઈ જામતો જાય, હું જો હાવ પાતળો થતો જાઉં. તો આ પછી હું તો ભોળા દાદા પૈસા વસૂલ કરવા હોય તો આમ હું વસૂલ કરો. તો કેમ કરવા? એને કાંઈક ધોડા ધોડી કરાવડાવો ને. આ ઈ હાચું તારું હો. કામથી હું થાકું જ નહીં. મને છે ને હાલવાથી એક થાક લાગે, બાકી કામથી હું ન થાકું. ભોળા દાદા એને ક્યાંક હાલીને ક્યાંક મોકલો. ક્યાં મોકલવો? એક કામ કરો, 50 રૂપિયા તમારે વસૂલ કરવા ને. હા આપણા ગામના પાદરમાં છેલ્લે ઓલી લાડવાની દુકાન છે ને, ત્યાંથી લાડવા લેવા મોકલી દો. પાછો આવશે ને ત્યાં હાવ થાકી જાહે. ઈ તારું હાચું લે. તો પછી આપો એને પૈસા. આવા માણસો હોય ને એની પાસે બળથી નહીં કળથી કામ કરવાનું હોય. અલા આ પૈસા બળ તો ઈ કરતા જ હોય, કળથી કામ લેવાનું હોય. મોકલી જો, જો એને લાડવા લઈને આવે. તું છે ને લાડવા લઈને આય. કિલો 1 કિલો લાવું. હા 1 કિલો લઈને આય. જોયું પડે દાદા? હા. આમ કામ કટાવવાનું હોય, 50 રૂપિયા વસૂલ થઈ જાય ને આવશે ની ત્યાં તમે જોજો ખાધા વગરનો હુઈ જશે. ઠેકથી ઠેક જેવો થઈ જવાનો છે. તો પછી આ કોની ગાડી? હું ફફડાથી આયા આવો છું. મમરા ભાઈ છે. લા પણ જો માથે નહીં સડાઈ દેતા. એ બકુલભાઈ આગા તો બેસતા હોય થોડા તમે. પણ જો નાખતા હોય તો અહીંયા ઠેઠ આવવા દીધી. હો ભોળા દાદા, આને કોઈ સુગંધ આવી ગઈ છે ન્યા ઠેઠ. કોને ખબર? ટાઈમે આવી જ જાય કા તો ભાગીમાં હોય ને એમ. હું ભાજમાં હોય. હમણાં તું જો ભગાડી મૂકું કે નહીં? હમણાં બાદ હું આવ્યા. એ ભોળા દાદા ઓલો તમારો માણસ છે, ઈ મારી દુકાને આવ્યો તો. મને કે લાડવા લેવા જાવું છે, ભોળા દાદાએ મગાવ્યા. તો મેં પછી દુકાન કરી બંધ અને કૂટર કર્યું ચાલુ. સીધો જ આવ્યો વાડીએ. તમારી દુકાને ઠડાવી તો બકુડા એટલો સમજાવીને અહીંથી મોકલ્યો તો ન્યા ગયો. પણ એમાં ને જવાનું કોણે દોઢા કર્યો તો ને જો. પણ એને તો ભાગ કહેવાય. લ્યો ભાગમાં નહોતા એના તોય લાડવા આવી ગયા કે નહીં ખાવા? તો હે તો આ પછી અરે બકુલભાઈ, પણ ભોળા દાદાને ખાવાના મગાવ્યા કે આપણે બેન ખાવાના છે રે? ઈ એને ખાવા મગાવ્યા પણ આપણે ખાવાના છે. હું થાળીઓ ક્યાં પડી? આ થાળી પડી લેવું ધોતા હો. હા ધોતા હો બધું તૈયાર તો કરી રાખી. મમરા ભાઈ આજ મોજ કરવાની છે. પણ બકુલભાઈ તમે લાડવા મગાવ્યા પાછું મને કીધું નહીં, એમને એકલા વહી આવ્યા અહીંયા. તે પણ મને ક્યાં ખબર હતી લાડવા મગાવવાના છે એમ. હું અહીંયા આવ્યો કે નહીં તે ઓલો માણસ છે ને એને માથે બેહીન હાંડિયો રમતા હતા. અવડા મોટા ગઢા થઈને હાંડિયો રમતા હતા, એને ખબર ના પડે આવી. એમાં એવું છે, એના માણસને 50 રૂપિયા દાડી આપે કે નહીં, તે આજ કઈ કામ હતું નહીં. તે માથે હાંડિયો બેહીન દાડી વસૂલ કરતા હતા. બોલો કેવા માણસો છે. અને કટક ઘો બોલતી હોય એવો અવાજ ક્યાં આવે? ઈ બકુલભાઈ મારી ગાડીમાં અવાજ આવે એવો. તે ક્યાં આવે ગાડીમાં? ઈ આ ધુમાડિયામાં. હે તો કાક એમ જ પ્લાન વિચારો ને. આવી ગયું મગજમાં બકુલભાઈ. હે ને ઈ છે ને ભોળા દાદા આવે ને એટલે એને કેવું છે ધુમાડિયામાં ઘો ગળી ગઈ એમ કરીને એને છે ને મોઢું ધુમાડિયા અડાડી દે એટલે દાજી જાય. પછી ક્યાંના લાડવા ખાવાના ઈ? હા તો ઈ પ્લાન બનાવો. લ્યો શું હમણાં આવે ને એટલે એની ખબર છે લાડવા ખાવા નથી દેવાના. આવા ગયો એને. આવે લા હજી ઓલો ન થયો. તે એમ કઈ ઘડીકમાં આવી જાય. ઠેઠ ગામના પાદર હાલીને લેવા મોકલ્યો ને. ત્યાં પણ એટલી બધી વાર થોડી હોય. તો પણ એક કામ કરો ને મમરા ભાઈ, તમે ગાડી લઈને હમા જાવ ને લઈ આવો ને. પણ બકુલભાઈ મારી ગાડી હાલે એમ જ નથી. માય અહીંયા પહોંચ્યો હું છું ગાડીના ધુમાડિયામાં ઘો ગળી ગઈ. હે તો ધુવાડિયામાં ગોગડી ગઈ. તો ભોળા દાદા આ ધુવાડિયામાં હા અને ફૂક મારો ને તો બોલે પાછી. ફૂક મારો તો બોલે. ગુગુ ગુ એમ બોલે. હે તો હમણાં બોલતી હતી કુક ઈ આમાં બોલતી હતી. તો બોલો લ્યો. તો તમારે જોવું જ છે. કવડે છે. એ ભોળા દાદા બહુ મોટી છે ગોતો. પણ તમને કેમ ખબર પડી અંદર ગોગડી ગઈ? ઈ ભોળા દાદા હું દુકાને બેઠો તો ને તો ગાડી હામી પડી હતી. તે વાડીમાંથી આવી ગો અને સીધી ધુમાડિયામાં ગળી ગઈ. હે તો મારે નક્કી જોવી જ છે. હમણાં 2 વખત તો બોલી હતી, આમ જ બોલી હતી એમને. તો બકુલભાઈ તો જોવા ભોળા દાદા ફૂક મારજો એટલે બોલશે કુક એમ બોલશે. હો કો બોલ લે બોલ. કુક બોલ લે. ઓ બાપા મારો ઓટ બળી જા.
ભોળા દાદા હું છું હું, મારા વોટ મળી ગયા અને પાછો પૂછે હું છું. ઓય બાપા તે પણ મને શું છે મેં થોડા તમારા વોટ બાળી દીધા મારી ગાડી છે ગાડી મમરા ભાઈ ની છે ઓ બાપા મારા વોટ મળી ગયા. ઓ ભોળા દાદા મને હું કામ મારો તમે? હું કામ મારો હું એટલી બધી ગાડી ગરમ હું કામ લઈને આવો? તો તમને નથી ખબર પડતી ગાડી અહીંયા આવે એટલે એક્ઝોસ્ટ ગરમ જ હોય એવી. અલે મને ધક્કો કોણે માર્યો તો? હવે તકો કાંઈ મેં નતો માર્યો એ તો હું ઘોને જો આમ નમ્યો ને તે માથું અડી ગયું એમ ઓય બાપા હજી પાછો ખોટું બોલે છે. ઓ બાપા મમરાભાઈ શિયાળાના વોટ ફાટી ગયેલા હોય ને અને એમાં દાજી જાય ને એટલે બહુ બળતરા ઉપડે તે આને એમ થયેલું છે આ તો એવું જ ચાલુ છે. ઓ બાપા હવે બકુલભાઈ થી લાડવા નહીં ખવાય. લાડવા તો હું ખાવાનો જ છું. આ જો તમારો માણસ લાડવા લઈને આવી ગયો એટલે હાલ ને હા હાલ ને અહીંયા ઘો ઘો કરીને મારી ઘો કરી. ઘો ક્યાં છે ઘો તારે જોયું છે ઘો? ઓ બાપા તમારે મને ઘો નથી દેખાડવાની આને ઘો દેખાડવાની હતી. તો હું ચૂપ પાછું પાછો લાગી ગયો. તારા પણ આમ આખા ઉભા રહેતા હોય તો અને આ લાડવા આવ્યા તો હવે ઈ લાડવા ખાવાની વાત કરો ઘો જવા દો હવે લા લાડવા તું પાણી ભર્યા જા. લાવો બા તમે થાળીઓ કાઢો જો બેહો મમરાભાઈ બેહો લાડવો લાય. તમારે જ ખાવો તો મારે ખાવો જ છે ને. મમરાભાઈ લ્યો એનાથી કઈ ખવા હે નહીં હું તમે કેમ ખાઓ ખવાય છે એ લાય તો પાણી લાય પેલા. લ્યો પાણી. પાણી તમારી પાસે રાખો તમે પીજે રાખો હો આ પેલા મારે પાણી જ પીવું પડશે થોડુંક શાંતિ તો થાય. હા તો હવે તમે તમારે શાંતિ થઈ ગઈ ને એમી શાંતિ કરી નાખી થોડીક હો ભોળા દાદાએ પણ આ તો જલસી કરાવી દીધી હો લાડવા મગાવી. મમરાભાઈ આ ભાગ કે ને બધા એ ભાગ વગર ખોટું ભોળા દાદાના પૈસા ભોળા દાદાના લાડવા ને તો ઈ નો ખાઈએ કે ને આપણે ખાઈ લ્યો એને ભાગ કહેવાય હું એટલે મને તો આપો. ખવાય એમ છે ખવાય એમ છે ને પણ મારે ખાવો તો પડશે જ તને. તો બરાબર એક કામ કરી મમરાભાઈ આપણે સાવી ને હાવ ભૂગો કરીને મોઢા મૂકી દઈ તો ના રે ના એવો મારે લાડવો નથી ખાવો તમારે યાટા હો. ભોળા દાદા તમારથી સવાય નહીં ઓટ દુખશે એટલે મેં કહી. ના રે ના હું તો તને પાણીમાં નાખીને પી જાય. હું પાણી નાખીને પી જાય એમ તો લાડવા પીવાતા છે મમરાભાઈ જો એક મારા સમજો તમારું તો માન રાખવું પડે ને બકુલભાઈ. તો જો કાંઈ એને માણા નહીં ખવડાવો હા ઈ લાવો આપણી હાટો. સાસ ને અડધો રોટલો જ ખવડાવે છે આજે ઈ લાડવા ખાય ને બોલો મારા પૈસાના લાડવા ઈ માન આપે. તો હું કરવું પડે દાદા હું જો બકુલભાઈ મારું તો માન રાખો. લ્યો જો રાખવું જ પડશે ને માન આ આપણા સપનામાં આવશે રાત્રે મારા લાડવા ખાઈ ગયા લાડવા પીવે બોલો તો પીવા જ પડશે ને મારા 500 રૂપિયા ગયા. ઓલી પાદર દુકાન છે ને ત્યાંથી સોડાનો ઓલો 110 વાળો બાટલો મગાવો ને તો બધા સોડા પી ને અને ઓલો તમારો માણસ છે ને એ હજી કઈ થાક્યો નથી ઓલી તમારી દાડી 50 રૂપિયા વસૂલ થઈ જાય ને થાકી જાય ને આપણે બધાને સોડા પીવાય જાય પણ ઈ ભલા નથી થાક્યો. હું થાકી ગયો ને પૈસા આપી આપીને 500 રૂપિયા આપ્યા. તને ખબર છે 50 રૂપિયા વસૂલ કરવા હાટુ તને હું એની માથે બેઠો તો અને તમે બે જણા આવી લાડવા મગાવ્યા 500 રૂપિયાના અને હજી તમારે સોડા પીવી છે. ઉભા રહો તમને સોડા પા ઉભા રહો. મારા ભાઈ કિજાણા લાડો લઈ લો ભાગો ભાગો ઉભા રહો લાડવા તો મુકતા જાઓ. બોલો લ્યો ઘો ઘો